ના ચીંગુ આવી ગયા છે અને આ ચીંગુ ને તો બહુ ભૂખ લાગી તો ખાવા માંડ્યા. યુ નો કહેવાય એને પણ જયદિલા ખબર નથી પડતી. પછી કામઢી રહી ને અમારે હવે જવાનું છે ઉપલેટા ને મમ્મી પપ્પા પણ ઉપલેટા અમારી સાથે આવે છે. અહીંયા જો ડેમો ચાલે છે. રિમોટ કહેવાય છે. અચ્છા ઓ રિમોટ કે શું લાગે સમાસે સામાન તો જા તમે સમો દાંત કાઢ્યા હતા. હાલો રાજકોટ થી ઉપલેટા રોડ વચ્ચે અહીંયા હોટલમાં ઢોકળા અને ચા ને છાસ બટક બટક કરવા બેસી ગયા છે બધા. સરપ્રાઈઝ. હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો એસીઆર વ્લોગ ચાલુ કર્યો છે આજે અને આ અહીંયા કરે છે કામ. આ મેડમ કામઢી કામ કરે છે ને ઘડિયાળ ટાઈમે નથી. અત્યારે વાગ્યા છે 1:30 અને મારું કામ અહીંયા ચાલતું હતું. મેં જસ્ટ બ્રેક લીધો છે, 5 મિનિટ થઈ અને પપ્પાએ આવી ગયા દુકાનેથી. હું કામ પતી ગયું? રેડી ને જવા હાટું? હવે નથી જવાનું ને દુકાને? હા, તો હવે વહેલું કામ પતાવશું. 5 વાગ્યાને જવાનું છે ઉપલેટા. એ પેલા ગામનું કામ છે, પતાવતા આવી આપણે. હાલો ચાલો. અને અમે આવી ત્યાં તું તારું પતાવી દે, પછી ગરચવાનું છે. ને હા, એસી તો છે જ. પછી તમને એનું રિમોટે સમજાવી દઉં. ના ના, બંધ છે. ચાલુ છે એટલે ચાપ ચાલુ, લાલ એટલે બંધ. અહીંયા ચાલુ હોય છે. પાવર મળે છે ને, પણ ઓમ ચાલુ નથી. નીચે ઓલે છે રસોઈ. શું બનાવ્યું છે? શાક રોટલી, ગુવાર બટેકા. રસોઈ છે રોજ રાજકોટ તો રોજ રસ મળ્યો છે ભાઈ. સરગવો જોઈ લ્યો. બહારથી કમ્પ્રેસર આ રીતનું ફિટિંગ કર્યું છે. ત્યાંથી પાઇપ આવે છે, આ અંદર જાય છે આ હોલથી. અને આ છે ને એ ડ્રેનેજ પાણીનો પાઇપ છે. અહીંથી પાણી આમાં અંદરની એક ડોલ રાખી હતી ને, બતાવું. આ ડોલમાં પડે છે આ પાઇપ. પતી ગયું છે. આ લેવાનું હતું, એક જગ્યાએ લઈ લીધું છે. અને હવે પપ્પા દુકાને શીશો ભૂલી ગયા. શીશો લેવા આવ્યા હતા. શીશો લઈને ઘર ભેગા થાય જમી લે. આ બહુ ભૂખ લાગી છે, રસ ખાવો પડશે. કેરીનો રસ રાહ જોવે છે આપણી. ચલો બંધ કરી દીધું. પછી કામ બતાવીએ ને 5 વાગે મળે. હમણાં દવા કરે ત્યાં વાગે મળાવું. હવે વાસણ ઉટકવાનું મોડું થાય છે અહીંયા મમ્મી. હા ના, શુદ્ધ પેજ છું. શું કહેવાય? શુભ ચિંતક હિતે જ છું. ચીંગુ બિંગુ આવી ગયા છે. તમને બિંગુ કીધું. અને જમવા બેસી ગયા છે. અને આ ચીંગુ ને તો બહુ ભૂખ લાગી તો ખાવા માંડ્યા. અને જમવામાં આવડો મોટો થાયડો ભરીને શાક વિના બે ગયા બધા જમવા. ઉભી લઈ દો. હરિયું ખાવા માંડ્યા છો. હળિયું નથી, હળિયું નો કહેવાય એને પણ. જયદિલા ખબર નથી પડતી. પછી વાસણ ઉટકવાનું એક તો મોડું થતું હોય. આજે બહાર જવું છે ઉપલેટા તો. આને ધોકો મારો ને એટલે સાચી જમવા માંડે. ઈ હું બંધ કરીને હવે આવો પધારો ચા લઈને આવ્યા છે એટલે બહુ માન સન્માન આપવું પડશે. ચાલો ચાલ. જો અહીંયા કામ ચાલતું હતું, ચાલે છે ટૂંકમાં. અને આને અહીંયા કામ ચાલે છે. કામઢી રહી ને અમારે બહુ કામ કરે. અને એસી ચાલુ છે. બોલો કોને કર્યું? કયા કર્યું? હમણાં જ બંધ હતું. તે કર્યું? ગરમી થાય છે. ઓકે, નીકળી ગયો છે. તમે નીચે પીને આવ્યા ને પાછો બીજી વાર પીવા આવ્યા? ત્રીજી વખત. ઘડિયાળમાં સેલ નાખી દીધા અને ઘડિયાળ ટાઈમે થઈ ગઈ 5:30 થયા છે. ના, મહેનત કાઢ્યું. ચલો ચા પી લઈએ અને પછી નીકળવાનું છે. હવે તૈયાર થઈ ગઈ છે કે બાકી છે? તૈયારી થઈ ગઈ ને? એવું છે. આપણે તો આજ કપડાં પહેરવાના છે. મોટું થોડુંક વાઇપર મારી દેવું, પછી નીકળશું થોડી વાર પછી 6 પછી. ચાલો ચા પી લઈએ. તો અત્યારે
ફૂલ કામકાજ પતાવીને રેડી થઈ ગયા છે અને હવે જવાનું છે ઉપલેટા ને મમ્મી પપ્પા પણ ઉપલેટા અમારી સાથે આવે છે કેમ કે ત્યાંથી મેરેજમાં જવાનું છે અને અમે લોકો બી મેરેજમાં જવાના છીએ અને અત્યારે અંદર છે ને અહીંયા જો ડેમો ચાલે છે નાને છે ને રિમોટ કહેવાય છે અચ્છા ઓ રિમોટ કહેવાય છે એવું ડેમો ના કહેવાય ને એવી ખબર પડે એમને કે રિમોટ કહેવાય એમ આમાં ટાઈમ બતાવે 6:19 નાનો દેખાય ડેમો આપે છે વાઈફાઈ વાળું છે એટલે વાઈફાઈ કેમ કને કરવું શું કરવું એવું બધું કહી દે પછી અમે લોકો નીકળશું સામાન તો જો ખબર નહીં ક્યાંથી આટલો થાય સામાન આ વખતે ઈ થયો અને જો આવે બધું સેટિંગ કરે છે લઈને આવ્યા છે કાર અહીંયા શું લાગે સમાસે સામાન તો જા તમે સમો ઉપરની જેમાં બીજા ચંગુ મંગુ છે અમને બાય બાય કેવા આવ્યા છે કા અમારા ભેગા રમતા હતા કાલે આવ્યા હતા ને રમવા ઘરે શું રમ્યા હતા આપણે દાંત કાઢ્યા હતા હા પછી અડકો દડકો રમ્યો તો કાલે નતો રમ્યો ઓલું બા વારે નતા રમતા તમે નાના ઢીંગલા હારે તો પછી યાદ આવી ગયું ને પલમદી લઈ માતા પલમદી સાચી વાત છે પલમદી લઈ માતા હાય બાય તમારે બેન આવું છે અમાર ભેગું કા હાલો ને કેમ કેમ ના ના કેમ પણ એમ નથી આવું આ ડે કેમ બેસા દે તમે બે હમાઈ જાશો નાના નાના તો છો હે આવું છે ના બાય બાય જયદીપ બેન તો બાય બાય કહી દો બાય બાય મી વાંસ ખુશી આ વખતે સેટિંગ આવી ગયું નહીં રેડી થઈ ગયા છે અને સામાન જોઈ લ્યો હાલો રાજકોટ થી ઉપલેટા અને અહીંયા તાડું બાડું વાગે છે બધું ડેલીમાં ચાલો જઈએ હવે આગળ માંથી ઉતરીને પાણીપુરીનો બ્રેક આવ્યો છે ફટાફટ ખાઈને નીકળે નહીં તો પછી ટ્રાફિક વધી જશે તો કાર પાર્ક કરી દીધી છે ખોડિયાર રેસ્ટોરન્ટે તો ઢોકળા બોકડા હાથમાં લઈ લીધા છે ખાવા દે અહીંયા ચા તો પીવી પડશે ને ચા ને ઢોકળા ખાઈ લઈ ગઈશ તો છે ને ચા તો અહીંથી લેવો પડશે હમણાં લઈ લઈ પેલા બેહવા દે તો બેહી જાય બહારથી સામાન લઈને બેહવા દે કે નહીં ગઈશ તો અહીંયા હાલીને આવ્યા ને તો બે બૂટના નીચેના પડિયા નીકળી ગયા બોલો બે એક હાઈ હવે નવા લેવાના ને હાલો મૂકવું હોય તો મૂકતા આવી ગયા પછી હાલો મૂકતા આવી ગાડીમાં રોડ વચ્ચે અહીંયા હોટલમાં ઢોકળા અને ચા ને છાસ નો પ્રોગ્રામ હાલે છે ખાઈ લઈ થોડોક વિરામ મળી જાય તા 10-15 મિનિટ ચાય આવી ગઈ છે ચામાં બોરીને ખાવો હાલો દાબવા માંડી ચાલો હવે બદલી ગયા છે જો પપ્પા આગળ ને આ બે પાછળ કેમ કે અહીંયા થેલા જ છે આ બતાવ્યા છે થેલા આમ તો જો ડુંગર એક કરી દીધો બાજુમાં તો હાલો હવે એક સીએનજી નો બ્રેક આવશે પછી ડાયરેક્ટ ઉપરેટા હાલો સીએનજી નો બ્રેક લીધો છે સીએનજી ભરાઈ જાય પછી જાય ડાયરેક્ટ નોન સ્ટોપ નીંદર આવે હા બસ હવે આ સીએનજી ભરીને નોન સ્ટોપ ઉપલેટા તો ઉપલેટામાં એન્ટ્રી કરી દીધી દેવાંગી ઊંડા શ્વાસ લેવા માંડ શ્વાસ વધી જાય બે દીમાં ઉલટી થઈ ગઈ તો કાચ ખોલ નાખો ને ઊંડા શ્વાસ વાળા થતા તો કેમ એસી કર્યું છે એસી તો હવા ઠંડી કરે બહારથી હવા આવે તો ઉપલેટાની જ આવે ને આપણે કઈ એસી આ લોકોને ખબર હોય નેચરલ હવાને ઠંડી તો કરવી પડે કે નહીં હમણાં બતાવી તો ક્યાં લીધી ઠંડી હોય તો તમે લેજો શ્વાસ ઊંડા શ્વાસ ઊંધા નહીં ઊંડા મેઇન રોડ ખોદી નાખ્યો છે હાલો પહોંચી ગયા મળી ગયા છે કરાવી ગયા છીએ 10:30 પહેલા 3.25 કલાક થઈ તો ઉપલેટા પહોંચી ગયા અને અહીંયા છે ને જો થેલા બધા નીકળે છે અમારે થેલાની તો હવે ખબર નહીં કેટલી રામાયણ છે જો અડધા અહીંયા ક્યાં ગયું અચ્છા ત્યાં છે મંદિર છે અચ્છા અને જોઈ લ્યો અહીંયા જોઈ લ્યો
અહીંયા જો બધે થેરકા થઈ ગયા છે. એક હજી નીચે છે જે લઈ જવાનો છે. બધા બેઠા છે, બટક કરવા બેસી ગયા છે બધા. ખીચડી ને શાક ને રોટલી ને માંડવી ને એવું બધું. આવતા વેધરાય તે ફરિયામાં શું કરે આ છોકરાઓ? નીચેથી ખાઓ, નવી તાજી કાઢ લે. આંબરી આવી છે જો. નજર ન લગાડતા બસ. આવી ગયું, ચાલો ગિફ્ટ. સરપ્રાઈઝ. કેમ સરપ્રાઈઝ? એમ ના ચાલો એકને થેલો લઈને આવો ને રાજકોટ એટલે આ વખતે બીજો થેલો લઈને જવાનો. હાય ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. શું સારું એસી આવે ને?